હું છું પ્રફુલ રાવલ ને આજે આપણે આવી ગયા છીએ કડીમાં અને કડીની અંદર બહુચર કૃપા નાસ્તા હાઉસ એકદમ ફેમસ છે। એમાં એ લોકો ડાકોરના ગોટા અને પૂરી અને સબ્જી એ જોરદાર બનાવશે। તો ચલો મુલાકાત કરીએ અને વિડીયો એક્સપ્લોર કરીએ। અંકિતભાઈ શું અહીંયા શું મળે છે તમારા અને સારામાં સારા નાસ્તામાં ફેમસ શું છે તમારે? અરે આ સબ્જી પૂરી અને ડાકોરના ગોટા ટીકડી છે, ભાજીના ગોટા છે, અચ્છા, સમોસા, ભેળ પકોડા, ઓહો સરે વસ્તુ બનાવે। અચ્છા, લગભગ 5 થી 6 આઈટમો રાખે છે અને એ પણ બધી જ એકદમ જોરદાર છે। શું ટાઈમ છે અહીંનો? 5:30 થી સાંજના 7 વાગે, એટલે સવારે 5:30 ચાલુ થઈ જાય છે તમારે અને સાંજે 7 વાગે 7 વાગ્યા સુધી। અચ્છા, હવે એનો રેટ કહેશો, શું પ્રાઇસ રાખી છે આપણે? ગોટા 30 ના 100 ગ્રામ છે અને સબ્જી પૂરી 30 રૂપિયાની ડીશ। બરાબર, એમાં 6 પૂરી આવશે, સબ્જી આવશે, સબ્જી અનલિમિટેડ। સબ્જી અનલિમિટેડ છે અને પૂરી છે એ 6 આવશે, ફક્ત ને ફક્ત 30 રૂપિયામાં સાહેબ। એટલે બપોરે કદાચ તમારે સારું એવું પેટ ભરીને ભોજન થઈ જાય। બરાબર છે। સબ્જી શાની હોય છે? મિક્સ સબ્જી હોય છે, છોલે ચણા હોય છે, પછી મગની દાળ। અચ્છા, દર વખતે અલગ અલગ હોય છે? હપ્તામાં 3 વાર સબ્જી બદલવી હોય। બરાબર, આપણે એક એક વસ્તુ જોઈશું અને એનો ટેસ્ટ કરીશું। તો કાકા, અહીંયા કેટલા પ્રકારના ગોટા બને છે? 6-7 પ્રકારના ગોટા મળે। ઓકે, એક ડાકોરના મળે, દાળવાળા મળે, ટીકડી મળે, મેથીના ગોટા મળે, બટાકાવાળા મળે, બટાકા ચીપ મળે અને મરચાના મળે। અચ્છા, અને પણ ફેમસ કહેવાય ડાકોરના? ફેમસ ડાકોરના ફેમસ ગોટા। કાકાનું કહેવું એવું છે કે અહીંયા કાકાના નામથી એ પોતે ફેમસ છે। 18 વર્ષથી અહીંયા એમનો પોતાનો બિઝનેસ ચાલુ છે અને કોઈ શુભ પ્રસંગ હોય તો એ ઓર્ડર પણ પાછા લે છે। એક મિત્ર છે, કાકાના રેગ્યુલર કસ્ટમર છે। કેટલા ટાઈમથી તમે અહીંયા આવો છો? લગભગ 3-4 મહિના। 3-4 મહિનાથી। અને અહીંનું એડ્રેસ કહેશો? અહીં કડી નંદાસન રોડ કહેવાય હા, અને કિનારા સિનેમા ખરું ને એની બાજુમાં મધુવન કોમ્પ્લેક્સ। બરાબર। તો અમારા જે વ્યુઅર્સ છે એમને કંઈક કહેશો કે અહીંયા કડી આવો તો? કડી આવો તો ચોક્કસ મુલાકાત લઈ જુઓ, મુલાકાત લઈ લો, યાદગાર બની જાય। યાદગાર મુલાકાત બની રહેશે મિત્રો। તો એકવાર 100% આવો। કાકા એક નાની એવી લારી ઉપરથી ચાલુ કર્યું છે પણ અત્યારે એમને પોતાની શોપ પણ લઈ લીધી છે। હવે ધવલભાઈ, અહીંના નાસ્તામાં તમને ટેસ્ટ કેવો લાગે? નાસ્તામાં ટેસ્ટ બહુ મસ્ત આવે। એમાં જે આ ગોટા ખરા ને એમાં આપણે ડાકોર જે મંદિર આગળ ગોટા મળે ને સેમ એવો ટેસ્ટ આવે। અને પૂરી શાક પણ મસ્ત બને છે અહીંયા। અને એમાં અઠવાડિયામાં 2-3 વખત સબ્જી ચેન્જ કરે, અલગ અલગ સબ્જી। ડુંગળી ગમે તેટલો ભાવ હોય તો એ કાકા અનલિમિટેડ દિલથી ખવડાવી। અને કઢી પણ અનલિમિટેડ, કઢી પણ ટેસ્ટી હોય। અહીંના નાસ્તાની ખાસિયત અહીંના બ્રેડ પકોડા, દાળવડા, બટાકાવાળા, ગોટા, મિક્સ ભજીયા, સમોસા, પૂરી શાક। કાકાની વસ્તુમાં કંઈ કહેવાપણું હોતું નથી। જમવાની બાબતમાં શું કે નાસ્તાની બાબતમાં શું, દરેક અલગ અલગ વેરાયટીમાં અહીંયા વસ્તુ જોવા મળશે, ખાવા મળશે। પ્લસ બીજું કે અહીંયા નાસ્તો કરવા માટે મિનિમમ 10 થી 15 મિનિટ વેઇટિંગ કરવું પડે તો તમને નાસ્તાની ડીશ મળે। કારણ કે કાકાનું એનું જે બનાવટ છે એમની ડાકોરના સ્પેશિયલ લોટના ગોટા બને છે। દૂર દૂરથી લોકો, આજુબાજુથી ઘણા બધા લોકો અહીંયા જમવા માટે અને નાસ્તો કરવા માટે આવે છે, એવું પણ નથી। અને જ્યારે પણ આવો ત્યારે ગરમા ગરમ અને ટેસ્ટફુલ નાસ્તો અહીંયા તમને મળી રહેશે, નજીવા દરે, સસ્તા અને વ્યાજબી ભાવથી અને સારી ક્વોલિટી। આ જે વાનગીઓ બધી મૂકી છે અલગ અલગ ટાઈપની, બધાનો ટેસ્ટ આપણે અત્યારે કરી રહ્યા છે। એકથી ચડિયાતી છે ના જોડે જે ચોખ્ખાઈની બાબતે છે ને એ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે। તમને અહીંયા કોઈ પણ જાતનું એવું નહીં કે ભાઈ આ જ્યાં ત્યાં પડ્યું છે। ડીશ પણ હશે ને એ પણ સજાઈને તમને અહીંયા મૂકવામાં આવશે। હવે આ ડીશના તો મેં તમને કહી દીધા છે 30 રૂપિયા છે ને અનલિમિટેડ શાક મળે છે, એટલે ભરપેટ તમારું અહીંયા ભોજન થઈ જાય। જો કોઈ કદાચ નાસ્તાના શોખીન હોય તો એમના માટે 8 પ્રકારના ગોટા અલગ અલગ ટાઈપના જોડે ડુંગળી, મરચાં એ આપવામાં આવે છે। ચટણી ને તો બધું અલગથી અનલિમિટેડ છે। સમોસા છે એ 20 રૂપિયાની ડીશ છે
એના જોડે ચટણી ને બધું ફૂલ ફ્લેજેડમાં તમને અહીંયા નાસ્તો કરવા મળશે. કડી આવો ને તો એક વખતે ઉચ્ચર કૃપા કરીને છે ફૂડ સ્ટોર, ચોક્કસ મુલાકાત કરો સાહેબ. દૂધસાગર ડેરીની સામે જ છે. અચ્છા, દૂધસાગર ડેરીની સામે દૂધસાગર ડેરી છે. દૂધસાગર ડેરી છે એની એક્ઝેક્ટ સામે છે. ભાઈ અહીંયા 2.5 વર્ષથી આ બિઝનેસ કરે છે અને ફૂલ ફ્લેજેડમાં આ ધંધો જમાઈ દીધો છે. તો એકવાર ચોક્કસ મુલાકાત કરી અને મારી યુટ્યુબ ચેનલ છે @પ્રફુલ વ્લોગ, અને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર જરૂરથી કરજો. આવા અવનવા વિડીયો તમને ચોક્કસ હું બતાવતો રહીશ. થેન્ક યુ સો મચ.